હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવવાની છું વટાણા બટાકાનું શાક. તો થયું કે ચાલો તમારી સાથે પણ એની રેસીપી શેર કરી લઉં. આમ તો એ એકદમ સિમ્પલ રેસીપી છે, પણ ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે ખરેખર તમે આંગળા ચાટતા રહી જશો. અને મહેમાનો આવવાના હોય ત્યારે જો તમે બનાવશો ને તો તમારો વટ પડી જશે. અને એમ સમજો ને માત્ર 10 કે 15 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. તો અહીં મેં વટાણા છોલીને ફ્રીજમાં તૈયાર જ રાખ્યા હતા. વટાણા આમ પણ આપણે છોલીને ન રાખીએ તો ચીકણા થઈ જતા હોય છે, એટલે હું છોલીને ફ્રીજમાં મૂકી રાખું છું. અને જો વધારે સમય રાખવાના હોય તો એને ફ્રીઝરમાં મૂકું છું. તો અત્યારે એ ઠંડા છે તો મેં એને નોર્મલ પાણીમાં પલાળીને મૂકી રાખ્યા. તો 200 ગ્રામ જેટલા વટાણા છે તો એની સામે મેં 3 નંગ ટામેટાં લીધેલા છે. અને હું બધા શાકભાજીઓને સોડામાં ધોઉં છું, કારણ કે આજકાલ શાકભાજીમાં ખૂબ જ દવા નાખેલી હોય છે. એટલે આપણે એને ખાવાના સોડાથી ધોઈ નાખીએ તો ઉપર છાંટેલા જે કંઈ પેસ્ટિસાઇડ હોય છે એ નીકળી જાય છે. હવે મેં અહીં 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા. આજકાલ માર્કેટમાં નવા બટાકા છે તો એ પણ રેતીવાળા હોય છે, તો પહેલાં એને પણ ધોઈ નાખવાના. ત્યાર પછી એને છોલીને મોટા ટુકડા કરી દેવાના. આમ તો અમારે ત્યાં વટાણા બટાકાના શાકની વાત કરીએ ને એટલે પહેલાં પાઉંભાજીની ડિમાન્ડ થાય છે કે મમ્મી વટાણા બટાકાનું શાક બનાવે એના કરતાં તું પાઉંભાજી જ બનાવ. પણ જ્યારે હું આ રીતનું શાક બનાવું છું ને ત્યારે ચૂપચાપ બધા ખાઈ લે છે અને પાઉંભાજી પણ ભૂલી જાય છે. તો અહીં 3 ટામેટામાંથી આપણે 2 ટામેટાના પણ મોટા ટુકડા કરીશું અને 1 ટામેટું આખું રવા દઈએ અત્યારે. તો ટામેટાં અને બટાકા બંનેને મોટા ટુકડામાં સુધારી લીધા છે. તો હવે આપણે એને પહેલાં પ્રેશર કુકરમાં બાફી લઈશું. તો પહેલાં કુકરમાં આપણે વટાણા લઈ લઈશું અને એની સાથે જ બટાકા જે આપણે મોટા ટુકડામાં સુધારેલા છે એ પણ લઈ લઈશું. અને વટાણા અને બટાકા ડૂબે એટલું પાણી લઈ લઈશું. હવે એમાં 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું અને સાથે જ ચપટી બેકિંગ સોડા ઉમેરી દઈશું. ખાંડ ઉમેરવાથી શાક મીઠું નહીં થઈ જશે, પણ એનાથી વટાણાનો લીલો રંગ જળવાઈ રહેશે. એ જ રીતે સોડા નાખવા પાછળનું કારણ પણ એ જ છે કે શાકભાજીનો રંગ સોડા નાખવાથી પણ જળવાઈ રહે છે. એટલે તમે ખાંડ કે સોડા બેમાંથી કોઈ પણ એક નાખો તો પણ ચાલે, પણ મેં અહીં બંને નાખ્યા છે. હવે ટામેટાને ઉપર મૂકી દેવાના અને ત્યાર પછી શાકને મિક્સ નહીં કરવાનું અને કુકર બંધ કરી દેવાનું અને મીડિયમ આંચ પર 2 વિસલ કરી દેવાની. હવે જ્યાં સુધી શાકભાજી બફાય છે ત્યાં સુધી આપણે જે 1 ટામેટું બચાવીને રાખ્યું હતું એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો 2 વિસલ પણ થઈ ગઈ છે અને ગેસ મેં બંધ કરી દીધો. તો કુકર ખુલે એવું ઠંડુ થાય ત્યાં સુધી આપણે બાકીની પ્રોસેસ કરીએ. હવે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈએ. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું. રાઈ ઉડીને બહાર નહીં આવે એના માટે મેં ઢાંકણ ઢાંકી દીધું છે. રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. 2 સૂકા વઘારના મરચાંને તોડીને ઉમેર્યા છે. 4 નંગ લવિંગ ઉમેર્યા. અડધી ચમચી ઉમેરી છે હિંગ. આટલો વઘાર કરીને એને સરસ રીતે સાંતળી લેવાનો અને ત્યાર પછી જે ટામેટું આપણે ક્રશ કરીને રાખ્યું હતું એ એમાં ઉમેરી દઈશું અને 1 ચમચી ભરીને અંદર મીઠું ઉમેરી દઈશું. આખા શાકનું મીઠું મેં અત્યારે જ ઉમેરી દીધું છે. ટામેટાનું બધું પાણી ઉડી ન જાય ત્યાં સુધી આપણે એને ચેડવાનું રહેશે. હવે આપણે શાકમાં લસણનો ઉપયોગ નથી કરવાના, તો મેં અહીં અડધા ઇંચ આદુના ટુકડાને ચીઝ છીણવાની છીણીમાં છીણી લીધું છે. તમે આદુની પેસ્ટ પણ ઉમેરી શકો છો અને ચોપ કરેલું આદું પણ ઉમેરી શકો છો. વળી પાછું બધું મિક્સ કરી દઈશું એટલે આદું પણ ટામેટા સાથે સરસ રીતે ચડી જશે. હવે આ તરફ કુકર પણ ખુલે એવું ઠંડુ થઈ ગયું છે અને શાકભાજી પણ બધા સરસ રીતે ચડી ગયા છે. હવે આ તરફ આપણે ટામેટામાં બાકીના મસાલા કરી લઈશું. તો અહીં મેં ઉમેરી છે અડધી ચમચી ભરીને આદું અને મરચાંની પેસ્ટ અને એને પણ આપણે સાંતળી લઈશું. અને ટામેટું સરસ રીતે ચડી ગયા પછી આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું, જેથી જ્યારે આપણે સૂકા મસાલા કરીએ ત્યારે એ બળી ન જાય. ટામેટું અને તેલ છૂટા પડી ગયા છે તો હવે આપણે એમાં સૂકા મસાલા કરીશું. સૂકા મસાલામાં આપણે વધારે કંઈ ખાસ નથી ઉમેરવાના. બસ અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી ઉમેરીશું ધાણા જીરું, 5 ચમચી ઉમેરીશું તીખું લાલ મરચું. તમારે જેટલી તીખાશ જોઈતી હોય તે પ્રમાણે ઉમેરી દેવાનું.
અને 1 ચમચી ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું અને સૂકા મસાલાને પણ બરાબર સાંતળી લઈશું, એટલે એ પણ ટામેટાં સાથે સરસ રીતે ચડી જાય. અને એને પણ અડધીથી 1 મિનિટ સુધી ધીમા આંચ પર થવા દઈશું. તો 1-2 મિનિટ થઈ ગઈ છે અને બધા મસાલા સરસ રીતે ચડી ગયા છે. તો હવે આપણે એમાં બાફેલા શાકભાજી પાણી સહિત ઉમેરી દઈશું અને ફરી પાછું બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. અત્યારનો શાકનો લુક જોઈને તમને ખ્યાલ આવતો હશે કે શાક કેટલું ટેસ્ટી બનશે. અહીં વટાણા બટાકા બધું ચડેલું જ છે, છતાં પણ આપણે એને 3થી 4 મિનિટ સુધી ઉકાળવાનું રહેશે અને તો જ શાક એકદમ ટેસ્ટી બનશે. થોડી વાર ચડશે એટલે શાકની કન્સિસ્ટન્સી પણ થોડી થીક થશે. તો તમે જોઈ શકો છો કે શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. દેખાય છે ને એકદમ મોઢામાં પાણી આવે એવું. હવે આપણે એમાં 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને ઉપરથી કોથમીર ભભરાવી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણું સુપર ટેસ્ટી વટાણા બટાકા ટામેટાનું શાક. આ રીતે જો તમે બનાવશો ને તો વટાણા ન ખાતા લોકો પણ વટાણા ખાતા થઈ જશે. વિડીયો જો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવજો અને તમારા મિત્રોને શેર કરજો. અને જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું બધા માટે ફ્રી હોય છે. અને હા, શાક જ્યારે ખાઓ ત્યારે ઉપર લીંબુ નીચવીને ખાજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.